i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ તારીખ 7 ઓગસ્ટ 2025ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા શાખાને LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશનના કોર્પોરેટર સોશિયલ રેસ્પોન્સિબિલિટી CSR સહાય હેઠળ મળેલી મોબાઈલ એક્સરે વાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે LIC વેસ્ટર્ન ઝોનના ઝોનલ મેનેજર તેમજ LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન પ્રતિનિધિ એવા શ્રી સનોજકુમાર સાહેબ, શ્રી અરુણકુમાર રાજદાન, શ્રી હિમાંશુ પટેલ, શ્રી સુમન શાહ, શ્રી ધવલ બ્રહ્મભટ્ટ, સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ રેડક્રોસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન LICના અધિકારીશ્રીઓ દ્વારા મોબાઈલ એક્સરે સેવાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું અને સદર સેવાકીય કામગીરી અંગે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી તથા સંસ્થાના ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ ભોઈ દ્વારા 5 વર્ષ દરમિયાન આંકલાવ શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા ઉપલબ્ધિઓ વિશે તેમજ મોબાઈલ એક્સરે સેવાની જરૂરિયાત અને મહત્વ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। આ સેવા દ્વારા અસંખ્ય વ્યક્તિઓને સમયસર નિદાન અને સારવાર શક્ય બનશે અને આરોગ્ય સેવા ક્ષેત્રે રેડક્રોસ શાખાનું વધુ એક મજબૂત સ્વપ્ન સાકાર થશે। અંતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આંકલાવ શાખાએ LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશનને આ મહત્વપૂર્ણ દાન માટે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં વધુ સહકારની આશા વ્યક્ત કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોરસદ LIC શાખાના શાખા અધિકારી શ્રી RB શાહ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા શાખાના ચેરમેન શ્રી ઉપેન્દ્ર ભોઈ તથા ટીમ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।